નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પાઠ નંબર 4 પરમાણુનું બંધારણ. એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આપણે ગઈકાલે પૂરો કર્યો કે કોઈ પણ પરમાણુ હોય તો એ પરમાણુ છે એ કઈ રીતના પરમાણુ બને. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે પરમાણુનું બંધારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. સૌપ્રથમ ડાલ્ટને કીધું ક્રિસમસ કેક સાથે સરખાયું, પણ વ્યવસ્થિત પ્રૂવ કરી શક્યો નહીં. એ ડાલ્ટન પછી રુધરફોર્ડ આવ્યો. રુધરફોર્ડ એમ કીધું કે એને સોનાનો વરખનો પ્રયોગ કર્યો, હિલિયમ કણોનો મારો કર્યો, અને આવા બધા પ્રયોગો કરીને એને કીધું કે પરમાણુનું કેન્દ્ર છે એ ન્યુક્લિયસ છે, એની અંદર પ્રોટોન રહેલો છે, અને બાકીના કેન્દ્ર સિવાયનો બાકીનો ભાગ લગભગ ખાલી છે, અને ઇલેક્ટ્રોન એની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ પરમાણુ વિશેનું એનું ફાઇનલ કહેવાય ને કે ડિક્લેરેશન હતું. પણ આગળ જ્યારે વધ્યા ત્યારે ખબર પડી કે નિલ્સ બોહરે કીધું કે જો ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે પરમાણુના કેન્દ્રની આસપાસ ગતિ કરે તો વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કણ હોય એ ઉર્જા મુક્ત કરે વિકિરણ સ્વરૂપે, અને ઉર્જા મુક્ત કરતા કરતા શક્ય છે કે કેન્દ્રમાં આવી જાય, કારણ કે એની કક્ષા નાની થતી જાય, અને નાની થાય અને ધીમે ધીમે કેન્દ્ર તરફ આવી જાય. તો જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેન્દ્રમાં ભેગા થઈ જાય તો પરમાણુ અસ્થિર થઈ જાય. આ વાત રુધરફોર્ડ સમજાવી શક્યો નહીં. અને પછી નિલ્સ બોહર એને પરમાણુ નમૂનાનું જે આ ભાગ હતો કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન છે, વચ્ચે ન્યુટ્રોન છે, એક્સેપ્ટ કરી લીધું. પણ એણે ઇલેક્ટ્રોનની જે કક્ષાઓની વાત કરી દીધી કે ઇલેક્ટ્રોન છે એને ફાળવેલી નિશ્ચિત કક્ષાઓમાં જ હંમેશા ગતિ કરે. હવે આ નિશ્ચિત કક્ષાઓ કઈ? તો ગઈકાલે વાત કરી, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા. આ દરેક કક્ષાઓમાં 2n² મુજબ પરમાણુઓ સમાઈ શકે, અને એમાં પણ કક્ષાઓને નામ આપી દીધા કે એલ એમ એન 2, 8, 18, 32. કે પહેલી કક્ષામાં હંમેશા 2 જ ઇલેક્ટ્રોન હોય, ત્રીજો ઇલેક્ટ્રોન આવે એટલે બીજી કક્ષામાં જવું પડે. અને પછી કક્ષાઓ ભરાવાનો નિયમ પણ કીધું કે જ્યાં સુધી ક્રમશઃ કક્ષાઓ પહેલી કક્ષા સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે નહીં, અને પછી એમ કે બીજી ના ભરાય ત્યાં સુધી ત્રીજીમાં ના સમાય. એટલે ક્રમશઃ લાઇનબદ્ધ કક્ષાઓ ભરાય. આવી વાત પણ કરી દીધી. અને પછી આપણે સામાન્ય વસ્તુઓની વાત કરી હતી, સંયોજકતાની વાત કરી હતી, કે જનરલી ઇલેક્ટ્રોન છે ને એ એક પરમાણુ અન્ય બીજા પરમાણુ સાથે જોડાય કે નહીં જોડાય, જોડાશે તો કેવી રીતના જોડાશે, કયા પ્રકારની ભાગીદારી કરશે, એની વાત આપણે સામાન્ય સંયોજકતા શબ્દ અને એનું સામાન્ય વાત કરી હતી કે ભાઈ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ બહુ મહત્વની વસ્તુ છે. જો કોઈ તત્વના પરમાણુમાં બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ તત્વ માટે એની સંયોજકતા થઈ કહેવાય. એટલે મૂળ તો અહીંયા ઇલેક્ટ્રોન છે કે એક તત્વ બીજા તત્વ સાથે જોડાશે કે નહીં જોડાય, એનો સંપૂર્ણ આધાર એ ઇલેક્ટ્રોન ઉપર છે, જે સંયોજકતા તરીકે દર્શાવે. અહીંયા આપણે સંયોજકતા સમજતા પહેલા અમુક વસ્તુની વાત કરી લઈએ, સક્રિય તત્વ અને નિષ્ક્રિય તત્વ. બરાબર? તો વાત એવી છે કે નિલ્સ બોહરે કીધું કે ભાઈ પરમાણુની બહારની કક્ષામાં પરમાણુને સ્થિર થવા માટે મહત્તમ 8 ઇલેક્ટ્રોન જરૂરી છે. એટલે કે અષ્ટક રચના પૂર્ણ કરે. અષ્ટક રચના એટલે 8 ઇલેક્ટ્રોનનું બહારની કક્ષામાં જળવાવું. બરાબર? તો આ વાત કરી. તો અહીંયા સક્રિય અને નિષ્ક્રિય એટલે શું? સક્રિય એટલે એવા તત્વો કે જે અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરે છે. ઉદાહરણ તરીકે ગઈકાલે આપણે H2O જોયું છે. તો આ બંને તત્વો સક્રિય છે, કારણ કે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટતા હતા, અને આ એ 2 ઇલેક્ટ્રોન આ 2 હાઇડ્રોજન ભેગા થઈને આપી દીધા, અને પરિણામે હાઇડ્રોજન અને ઓક્સિજને પ્રક્રિયા કરી. તેનો મતલબ ઓક્સિજન અને હાઇડ્રોજન બંને સક્રિય તત્વો છે. એટલે એમ પણ કહી શકાય કે જે તત્વો ઇલેક્ટ્રોનની આપલે કરી શકતા હોય એ સક્રિય તત્વો કહેવાય, કરતા હોય એને સક્રિય તત્વો કહેવાય. અથવા તો એમ પણ કહી શકાય કે જે તત્વો અન્ય તત્વો સાથે પ્રક્રિયા કરતા હોય એ પણ સક્રિય તત્વો કહેવાય, કારણ કે રાસાયણિક પ્રક્રિયા થવી એટલે ઇલેક્ટ્રોનની આપલે થઈ. તો નિષ્ક્રિય તત્વો કોને કહેવાય? તો એવા તત્વો કે જે કોઈ સાથે પ્રક્રિયા કરતા જ નથી. ઉદાહરણ તરીકે સોનું. પછી બીજું તમને વાત કરું તો હિલિયમ. તો પહેલા આપણે સોના વિશે વાત કરીએ કે ભાઈ સોનાને કાટ લાગતો નથી. સોનાને ક્યાંથી લાગે કાટ? સંસારી બનવા સોનાને ક્યાંથી લાગે કાટ? તો ક્યાંથી લાગે કાટ? તો ન લાગે. કારણ કે સોનું નિષ્ક્રિય તત્વ છે. કારણ કે સોનાની અષ્ટક રચના પૂર્ણ છે, એને 12 એવા ઇલેક્ટ્રોન વધારાના છે જ નહીં કે જેને દેવા પડે, અથવા એને ઇલેક્ટ્રોન ઘટતા નથી કોઈ પાસેથી લેવા પડે. બરાબર? તો એટલા માટે સોનું નિષ્ક્રિય તત્વ છે અને સોનાને કાટ લાગતો નથી. વી ઓલ નો ધેટ. અને હિલિયમ, તો હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે,
અને હિલિયમની પરમાણુનું કેન્દ્ર અને આ એક કક્ષા, પહેલી કક્ષા, કે કક્ષા ને એમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. વધારાના ઇલેક્ટ્રોન જ નથી. અને હિલિયમની બહારની કક્ષા એટલે પહેલી કક્ષા, અને એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈને 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. એટલે ત્યાં ઘરમાં રૂમ ખાલી જ નથી, તો બહારનાને રાખે ક્યાંથી? અને હિલિયમ કહે કે હું મારા 2 ઇલેક્ટ્રોન સાથે સુખી છું, મારે કોઈને દેવાની જરૂર નથી. અપવાદ હોય તો અલગ વસ્તુ છે. બાકી હિલિયમ છે એ નિષ્ક્રિય તત્વ છે, કારણ કે અન્ય તત્વો સાથે સહેલાઈથી પ્રક્રિયા કરતું નથી. તો આવી રીતના સક્રિય અને નિષ્ક્રિય તત્વો હોવું એ પણ ઇલેક્ટ્રોનની આપલે ઉપર આધારિત છે. પછી બીજું અણુ. હવે જે જ્યાં સુધી હું આમ લખું ને હાઇડ્રોજન, આ પરમાણુ છે કહેવાય, કારણ કે એકલો છે. પણ હું આમ લખું H2, તો આને કહેવાય હાઇડ્રોજનનો અણુ. તો મારો કહેવાનો અર્થ એવો છે કે અણુ અને પરમાણુમાં ડિફરન્સ છે કે કોઈ પણ તત્વ જ્યારે એકલું લખવામાં આવે તે પરમાણુ છે, પણ એ જ્યારે અન્ય સાથે પ્રક્રિયા કરે આને પાણીનો અણુ કહેવાય. ખાલી ઓક્સિજન લખો તો ઓક્સિજન પરમાણુ કહેવાય. એટલે પરમાણુ સૌથી નાનો, પરમાણુ પછી આવે અણુ. બરાબર? તો અણુનું બનવું એનો અર્થ જ એવો થાય કે ઇલેક્ટ્રોનની આપલે થઈ તો જ 2 હાઇડ્રોજન ભેગા થાય ને. એક હાઇડ્રોજન બીજાને કહે કે હાલને ભાઈ હવે મારી પાસે 1 ઇલેક્ટ્રોન છે, તારી પાસે 1 ઇલેક્ટ્રોન છે, ભાગીદારી કરી લઈએ. એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી પૂર્ણ થવી. અને આ બધાના આધારે અષ્ટક રચના છે એ નક્કી થાય કે કોઈ પણ તત્વના પરમાણુની બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ જો અષ્ટક રચના પૂર્ણ કરતા હોય, એટલે કે એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, તો એ ઇલેક્ટ્રોન મેળવે પણ નહીં અને એ ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં. આ સામાન્ય વાત. અને આ બધાને આધારે સંયોજકતા નક્કી થાય, વેલેન્સી. તો સંયોજકતા એટલે શું? તો સંયોજકતા એટલે કોઈ પણ તત્વના પરમાણુમાં બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એને એની સંયોજકતા કહેવાય, બહારની કક્ષામાં. તો હવે સમજવાનું એ છે કે કોઈ પણ તત્વ છે એની બહારની કક્ષામાં જ્યારે અષ્ટક રચના પૂરી નથી હોતી ત્યારે એ અષ્ટક રચના પૂરી કરવાનો ગુણધર્મ ધરાવે છે. ઉદાહરણ તરીકે હું એમ કહું કે અષ્ટક રચના પૂરી કરવી એટલે બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોનનું હોવું. તો કોઈ પણ તત્વના પરમાણુમાં બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન કે 2 ઇલેક્ટ્રોન કે 3 ઇલેક્ટ્રોન હોય, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન, આ વાત ગઈકાલે આપણે કરી દીધી. તો આ ઇલેક્ટ્રોન ગુમાવશે. તો એક હોય કોની પાસે જાય? જેની પાસે બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એની પાસે જાય, એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવે. 2 હોય કોની પાસે જાય? 6 પાસે જાય. અને 3 હોય જેની પાસે 5 ઇલેક્ટ્રોન એની પાસે જાય. અને એનો અર્થ એવો થયો કે જેની બહારની કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ મેળવશે. બરાબર? એ મેળવે છે. અને જેની પાસે 1, 2 કે 3 હોય ઇલેક્ટ્રોન ગુમાવે. અને આને ઇલેક્ટ્રોનની ભાગીદારી કહેવાય. હાઇડ્રોજન ઓક્સિજનનું આપણે ગઈકાલે ઉદાહરણ જોયું હતું. અને આને સંયોજકતા કહેવાય. તો શું દરેક વખતે, એટલે એનો મતલબ એમ થાય કે માની લો કે કોઈ તત્વ એવું છે કે જેની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, ઉદાહરણ તરીકે લિથિયમ. તો લિથિયમનો નંબર છે 3, પરમાણુ ક્રમાંક 3 છે, એટલે એની પાસે 3 ઇલેક્ટ્રોન છે. તો એ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા અને બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો આ અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 7 લેશે નહીં, પણ જ્યાં 7 ઇલેક્ટ્રોન હશે ને એને 1 આપી દેશે. અને 1 ઇલેક્ટ્રોન ગુમાવી એટલે એની હવે અષ્ટક રચના અહીંયા. હવે તમે એમ કહો સાહેબ અહીંયા તો 8 નથી, પણ બહારની કક્ષા તો પૂરેપૂરી ભરાયેલી છે કે નહીં? બહારની કક્ષા કાં તો સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ અથવા તો બહારની કક્ષામાં અષ્ટક રચના પૂરી હોવી જોઈએ. બરાબર? એવી રીતના આપણે વાત કરી લઈએ કે માની લો કે કોઈ 9મા નંબરનું તત્વ છે, અથવા 2 અને પછી 6 એટલે 8. હા, હી, લી, બે, બો, કા, ના, ઓ. ઓક્સિજન. ઓક્સિજન 8મા નંબરનું તત્વ છે, એટલે એની પાસે 8 ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવશે, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવશે, 4, 5 અને 6. હજી આની અષ્ટક રચના પૂર્ણ થઈ નથી. આપણે તરત કહેશું કે સર એની અષ્ટક રચના પૂર્ણ થવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તે શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. 6 ગુમાવશે નહીં, પણ 2 મેળવશે. તો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે. તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થઈ? તમે કહેશો સર 6. તો હું કહું 6 નહીં 2 થાય. તમે કહેશો સર તમે એમ કીધું કે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, પણ દરેક વખતે એવું નથી. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા મહત્તમ હોય તે મેળવે છે કેટલા એના આધારે સંયોજકતા નક્કી થાય.
અને ઓછા ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે છે કેટલા એના આધારે નક્કી થાય. એનો મતલબ કે આ ઓક્સિજન છે તેની સંયોજકતા 2 છે, કારણ કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. કોઈ તત્વની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તેની સંયોજકતા 5 પણ થઈ શકે અને 3 પણ થઈ શકે. કોઈ તત્વની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તે ગુમાવશે તેની સંયોજકતા 1, 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ગુમાવશે તેની સંયોજકતા 2, 3 ઇલેક્ટ્રોન હોય તો 3 ગુમાવશે તેની સંયોજકતા 3, 4 ઇલેક્ટ્રોન હોય તો એ સક્રિય તત્વોની શ્રેણીમાં આવી શકે, કારણ કે એમ કહે છે કે ભાઈ 4 થી શીખી જે 8 નથી કરવા, બરાબર, તો કંઈ બીજું કંઈ કરવાની જરૂર નથી. તો એ સક્રિય તત્વોની શ્રેણીમાં પણ આવી શકે, નિષ્ક્રિય તત્વોની શ્રેણીમાં પણ આવી શકે. એટલે એ 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે, 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે. અને ઇલેક્ટ્રોનનું મેળવવું અને ગુમાવવું અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કહેવાય. બરાબર. તો અહીંયા સમજવાનું એ પણ છે કે દરેક વખતે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને સંયોજકતા ના કહેવાય. સંયોજકતા એટલે સંયોજાઈ શકે એવી સંખ્યા. તો આ 6 ઇલેક્ટ્રોન છે એટલે સંખ્યા છે 6, તો શું 6 ઇલેક્ટ્રોન ગુમાવશે? એ 6 તો ત્યાં ને ત્યાં રહેશે, એ 2 મેળવશે. તો કોણે ભાગીદારી કરી? 2 ઇલેક્ટ્રોન વાળાએ ભાગીદારી કરી, આની સંયોજકતા થઈ 2. બરાબર. તો દરેક વખતે અને સંયોજકતા ઇલેક્ટ્રોન, તો કેટલા ઇલેક્ટ્રોન સંયોજાય છે? અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે અહીંયા, બરાબર, અને ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ કરે. એનો મતલબ કે ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 2 થયા એમ કહેવાય. બરાબર. તો આ સંયોજકતાનું સામાન્ય વસ્તુ છે. આના જ આધારે દરેક વખતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોનની આપલે થાય એના આધારે. પછી બીજું એ કે ઇલેક્ટ્રોન છે ને એનો વીજભાર ઋણ છે, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે. તો જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે, ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનો ઋણ વીજભાર ગુમાવ્યો કહેવાય. એટલે ઇલેક્ટ્રોન કોઈને આપી દે, બરાબર, તો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન બનશે, કારણ કે ઋણ વીજભાર ઓછો છે ને. અને જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે એને તો ઋણ વીજભાર વધ્યો તો એ શું બનશે? ઋણ બને. ઉદાહરણ તરીકે આપણે H2O ની વાત કરીએ કે સર ઓક્સિજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન પોતાનો 1 ઇલેક્ટ્રોન અહીંયા આપી દેશે, બરાબર. એટલે એવી રીતના ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે ઓક્સિજનની માથે O2- આવું લખેલું આવે. આનો અર્થ એવો થાય કે ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન મેળવા છે એટલે માઇનસ, મેળવા છે એટલે માઇનસ. અને હાઇડ્રોજનની માથે લખવામાં આવે H+. એનો મતલબ કે હાઇડ્રોજન પાસે જે 1 ઇલેક્ટ્રોન છે ગુમાવી દીધો અને ધન બન્યું. સમજાણું? ઘણીવાર આવું લખેલું આવે કોઈ પણ તત્વની ઉપર Mg2+, એટલે મેગ્નેશિયમ ઉપર 2+, એનો મતલબ કે મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ધન બને ને. એટલે અને જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે ત્યારે આયન બની જાય. હવે આ મેગ્નેશિયમની ઉપર 2+ લખેલું છે તો આને મેગ્નેશિયમનો ધન આયન કહેવાય. ઓક્સિજનની ઉપર 2- લખેલું છે તો આને ઓક્સિજનનો ઋણ આયન કહેવાય. તમે ખાલી ઓક્સિજન લખો તો ઓક્સિજન પરમાણુ છે, ખાલી ઓક્સિજન લખો તો ઓક્સિજન પરમાણુ છે. ઓક્સિજનની બાજુમાં 2 લખો તો ઓક્સિજન અણુ કહેવાય. એટલે તત્વની શ્રેણીમાં આવી ગયો. પણ આયન ક્યારે બને? જો ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે. ગુમાવે તો ધન આયન, મેળવે તો ઋણ આયન બને. અને ઉપર જે સંજ્ઞા લખેલી હોય ને Mg2+ હોય, ઘણી જગ્યાએ Mg3+ હોય, બીજા Cl2- હોય, Na+Cl- આવી રીતના પણ હોય. તો એ જે પ્લસ માઇનસ જે લખેલા હોય ને, હવે તમને ખબર પડશે કે એક ધન આયન છે અને બીજો ઋણ આયન છે. આ સંયોજકતા ઇલેક્ટ્રોનની આખી રમત છે, પરમાણુની આખી વાત છે. બહારની કક્ષા મહત્વની છે, અષ્ટક રચના પૂર્ણ કરે મહત્વનું છે, સક્રિય તત્વ કોને કહેવાય, નિષ્ક્રિય તત્વ કોને કહેવાય એ પણ કહી દીધું. પછી અષ્ટક રચના એટલે શું, અણુ કોને કહેવાય, અને મહત્વની વાત ઇલેક્ટ્રોનનું ગુમાવવું અને ઇલેક્ટ્રોનનું મેળવવું, આ વાત પણ આપણે કરી છે. આ બધી વસ્તુઓ ખાસ યાદ રાખજો. આજનો જે વિડીયો છે ને સંયોજકતા વાળો, એ શા માટે મહત્વનો છે? કારણ કે ભવિષ્યમાં જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયાઓ જોશો ને એટલે તમને તરત જ સ્ટ્રાઇક થશે કે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગુમાવે છે, મેળવે છે, અને આ ધન બને છે, આ ઋણ બને છે. કારણ કે વિદ્યાર્થીઓ માટે કન્ફ્યુઝન એ હોય છે કે સર આ 2+ લખ્યું, અહીંયા 1- છે, 3- છે, 2- છે, 3+ છે, આ શું છે? તો એને ખબર જ ના હોય કે આયન છે. હવે એને આખી કથા કરવી પડે. એટલે આજે આપણે આખી આ કથા પૂરી જે કરીએ છીએ ને એની પાછળનું કારણ આ છે.
હવે આવે છે પરમાણ્વીય ક્રમાંક. શું છે પરમાણ્વીય ક્રમાંક? આ વાત કરી છે આપણે કોષ્ટકમાં. પરમાણ્વીય ક્રમાંક એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, એને Z થી દર્શાવાય, એને પરમાણ્વીય ક્રમાંક કહેવાય. ઉદાહરણ તરીકે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક. મને ઓક્સિજન કેમ તરત યાદ આવે ખબર? કારણ કે ઓક્સિજન છે ને એ જરૂરી છે, એટલા માટે ઓક્સિજનને યાદ રાખવું પડે. તો પ્રોટોનની સંખ્યા, તો ઓક્સિજન છે બરાબર, એનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. કારણ કે ઓક્સિજનના કેન્દ્રમાં, પરમાણુના કેન્દ્રમાં 8 પ્રોટોન રહેલા હોય છે, એટલે આ પરમાણ્વીય ક્રમાંક છે. અને પરમાણ્વીય દળાંક, તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને, પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, આનું શું કહેવાય? પરમાણ્વીય દળાંક કહેવાય. અને એને જનરલી આમ તો એટોમિક માસ યુનિટ AMU એવાથી દર્શાવાય, પણ આપણે એને બદલે હવે ખાલી U થી દર્શાવીએ છીએ. IUPAC એ કહી દીધું છે કે ખાલી U થી દર્શાવતા આવશે. અહીંયા કાર્બન છે, કાર્બનનો પરમાણુ દળ છે. પરમાણુ દળ કયો, પરમાણુ ક્રમ કયો કે પરમાણ્વીય ક્રમાંક છે, બે સરખું. પરમાણુ દળ કયો કે પરમાણ્વીય દળાંક છે, બે સરખું. તો કાર્બનના પરમાણુના કેન્દ્રમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન છે, એટલે કાર્બનનો પરમાણ્વીય દળ થાય 12 યુનિટ. અને એવી રીતના એલ્યુમિનિયમ માટે વાત કરીએ તો એલ્યુમિનિયમમાં 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન છે, એટલે આ બેનો સરવાળો કરો તો 27 થાય. અને પરમાણુ દળ એલ્યુમિનિયમનો 27 થાય. જનરલી કોઈ પણ પરમાણુને જ્યારે દર્શાવવાનું હોય ને, તો પરમાણુમાં અહીંયા છે ને, તમે બુકમાં પણ બહુ મસ્ત આપ્યું છે, પરમાણુની સંજ્ઞા, આ બોક્સ કરેલું છે. નીચે અહીંયા પરમાણ્વીય ક્રમાંક આવે અને અહીંયા પરમાણ્વીય દળાંક આવે. કાર્બન માટે આ વસ્તુ સમજવું હોય તો કાર્બન માટે અહીંયા લખેલું 6C12, આમ લખેલું. આનો અર્થ એવું થાય કે કાર્બનની સંજ્ઞા C છે, આના આધારે પછી પરમાણ્વીય ક્રમાંક 6થા નંબરનો એ પરમાણુ છે અને એનો પરમાણુ દળ 12 છે. તો અહીંયા આ જે આવી રીતના લખેલું હોય ત્યારે સમજી લેવું કે આ ક્રમ દર્શાવે છે, આ દળ દર્શાવે છે. એટલે કે આ પ્રોટોનની સંખ્યા છે અને આ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા છે. એટલે આના આધારે ન્યુટ્રોનની સંખ્યા પણ મળે. આમ આપ્યું C612, તો કાર્બનમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેટલી? તો આ તો ખબર છે, પ્રોટોનની સંખ્યા છે, 12 માંથી 6 બાદ કરો તો 6 વધે, તો કે કાર્બનમાં ન્યુટ્રોન 6 છે. બરાબર? એટલે કોઈ પણ પરમાણુ, કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટે આવી રીતનો ઉપયોગ થાય. ઉપર ક્રમાંક, ઉપર દળાંક, નીચે ક્રમાંક અને વચ્ચે પરમાણુની સંજ્ઞા. ગઈકાલનો કોષ્ટક, હવે એમાં સંયોજકતા જે શબ્દ આપ્યો છે એ તમને આરામથી સમજાશે આઈ થિંક, અને વ્યવસ્થિત રીતે સમજી શકશો. હવે આ પાઠનો છેલ્લો ટોપિક, અને એ પણ ઇમ્પોર્ટન્ટ છે, આપણે સમજી લઈએ. હવે આ પાઠનો છેલ્લો ટોપિક મેં અહીંયા કંઈક લખ્યું છે, સમસ્થાનિકો. પ્રોટિયમ P, ડ્યુટેરિયમ D, ટ્રિટિયમ T. આ P, D અને T આ લોકોની સંજ્ઞા છે. અને લખ્યું છે 1H1, 1H2, 1H3. સર અહીંયા તો તમે કંઈક અલગ લખ્યું છે. અહીંયા H હાઇડ્રોજનનો છે અને અહીંયા એક તો પરમાણુ ક્રમાંક બરાબર છે. તો જો હાઇડ્રોજન હોય તો પરમાણુ ક્રમ 1, તો પછી આ બધું શું છે? તો આને, આ ત્રણેયને હાઇડ્રોજનના સમસ્થાનિકો કહેવાય. તો શું કહેવા માંગે છે સમસ્થાનિકો? જોઈને ખબર પડે કે જો આ પરમાણ્વીય ક્રમ છે જે સરખો છે, પણ આ પરમાણ્વીય દળ છે જે અલગ અલગ છે. તો એક જ તત્વના એવા પરમાણુઓ કે જેના પરમાણ્વીય ક્રમાંક સરખા છે પણ પરમાણ્વીય દળાંક અલગ અલગ છે, તેને તે તત્વના સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિકો એટલે શું? આમ તો કહેવાય કે આપણે કહીએ તો એક જ તત્વના સંતાન, હાઇડ્રોજનના 3 સંતાન થયા, બરાબર, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. બરાબર? તો અહીંયા ખબર પડે, જોઈને જ ખબર પડે કે પરમાણુ ક્રમ સરખા છે, એટલે કે હાઇડ્રોજનની જેમ જ, પણ એના દળાંક અલગ અલગ છે. અટક બધાની સરખી હોય, અથવા તો હાઇડ્રોજનના છોકરા છે એટલે બાપાના નામે સરખા હોય, પણ ત્રણેયના લક્ષણ અલગ અલગ છે. એનો મતલબ કે ત્રણેય અલગ અલગ રીતે વર્તે. હવે એની રાસાયણિક, કોઈ પણ સમસ્થાનિક હોય, એની રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો સરખા હોય, ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય, હંમેશા યાદ રાખજો. એટલે ભૌતિક જગતમાં
એનો અલગ અલગ ઉપયોગ કરી શકે. પ્રયોગશાળામાં રસાયણોની રીતે આ ત્રણેય એક જ પ્રકારની પ્રક્રિયાઓ બતાવે, પણ ભૌતિક જગતમાં ભૌતિક ગુણધર્મો આના અલગ અલગ હોય. આવી જ રીતે કાર્બનના પણ સમસ્થાનિકો તમને આપેલા છે અને ક્લોરીનના પણ સમસ્થાનિકો છે, યુરેનિયમના છે, કોબાલ્ટના છે. કેટલા બધા સમસ્થાનિકો આ પૃથ્વી પર અવેલેબલ છે. પણ સમસ્થાનિકો એટલે આ સમજી લેવાનું કે એક જ તત્વ હોય એના અલગ અલગ દીકરા, જેના દળ અલગ અલગ હોય એના લીધે જ સમસ્થાનિકો અતિ શુદ્ધ પદાર્થો કહેવાય. કારણ કે એકદમ ક્લિયરિટી હોય એની અંદર, જે સમસ્થાનિકોની અંદર જે રહેલું છે, જે પરમાણુ ક્રમાંક છે, એના પરમાણુ દળાંક છે, એના લીધે એ સમસ્થાનિકોને અતિ શુદ્ધ બનાવે. અલગ અલગ પ્રક્રિયાઓ એનો ઉપયોગ થાય. અહીંયા મેં લખ્યું છે કે જો યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય, ન્યુક્લિયર રિએક્ટરમાં ઝાઝી બધી ઉર્જા ઉત્પન્ન કરવા માટે યુરેનિયમના એક સમસ્થાનિકનો, કોબાલ્ટના એક સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવાર કરવામાં થાય. કે પેલું કેન્સર જેને થઈ ગયું હોય એનું ઓપરેશન કરાવ્યા પછી રેડિયેશન ચેક આપવામાં આવે, તેમાં જે કોબાલ્ટના એમ કહેવાય કે કિરણોનો ઉપયોગ કરે છે, એક સમસ્થાનિક હોય કોબાલ્ટનો એનો. આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ ગોઈટરની સારવાર કરવામાં પણ થાય. એટલે સમસ્થાનિકો જરૂરી છે. અને એવી જ રીતે સમદળીય, તો જો સમદળીય છે ને, બરાબર, એ સમસ્થાનિકોથી એકદમ ઊંડા. અહીંયા પરમાણુ ક્રમાંક સરખા હતા, આમાં પરમાણુ દળાંક સરખા હશે. એવા અલગ અલગ તત્વોના પરમાણુ કે જેના પરમાણુ દળ સરખા છે, એ આમાં સરખા છે, પણ પરમાણુ ક્રમાંક અલગ અલગ છે. આ છે ને આર્ગોન અને પોટેશિયમની વાત કરી છે. તો આર્ગનનો પરમાણુ ક્રમાંક છે 18, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક છે 20. આ પરમાણુ ક્રમાંક છે, આ પણ પરમાણુ ક્રમાંક છે, પણ એ બેયનો પરમાણુ દળ છે 40. એનો મતલબ કે બે તત્વો અલગ અલગ છે, પરમાણુ ક્રમાંક અલગ છે, પણ દળ બેયના સરખા છે. તો આવા તત્વોને સમદળીય તત્વો કહેવાય. આના કરતાં પણ દુનિયામાં ઘણા બધા તત્વો છે જે સમદળીય છે, એનો પણ અલગ ઉપયોગ છે. પણ આપણા માટે ખાલી આટલું જાણવું જરૂરી છે કે સમદળીય એટલે શું. સમસ્થાનિકોમાં મેં જે કીધું એ જ મહત્વનું છે, એટલું જાણી લો એટલે બાકી બધું ક્લિયર થઈ જાય. તો અહીંયા આપણો ચોથો પાઠ પૂરો થાય છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ નંબર 3 જ્યાંથી હોલ્ડ ઉપર રાખ્યો હતો ત્યાંથી પકડશું. અને આ થિયરી જે આજે ભણી ગયા ને, કે આ પાઠ જે સમજી ગયા, એટલે હવે પછી ત્રીજો પાઠ છે સમજવો બહુ સહેલો રહેશે. કંઈ પ્રશ્ન હોય તો મને કહી દેજો, બાકી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ.